દિવાળીને ગણતરીના દિવસ બાકી છે, જેથી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ બિહાર તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। સ્ટેશન બહાર અને પ્લેટફોર્મ પર ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતિઓની લાંબી લાઈન લાગી છે। સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા હજારોની સંખ્યામાં મુસાફરો 2 થી 3 દિવસથી પરિવારની સાથે સ્ટેશન પર લાઈન લગાવી ટ્રેનની રાહે ઊભા છે। જ્યારે ભીડને કાબૂમાં રાખવા એક પણ પોલીસ અધિકારી કે જીઆરપીની ટીમ જોવા મળી નથી। સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોને રહેશે, તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત મિની ભારત તરીકે ઓળખાય છે। વિવિધ પ્રાંતના લોકો અહીં સુરત ખાતે વસતા હોય છે। અન્ય રાજ્યોથી લોકો રોજગારી માટે સુરત ખાતે આવે છે। સુરત ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું હોય છે, પરંતુ જ્યારે દિવાળી વેકેશન આવતું હોય અથવા અન્ય કોઈ વેકેશન આવતું હોય ત્યારે સ્ટેશન પર અવ્યવસ્થા સર્જાતી હોય છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના ઉધના સ્ટેશન ખાતે। દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ। ગચોગચ આ સુરતનું ઉધના સ્ટેશન જોવા મળી રહ્યું છે। આ ઉધના રેલવે સ્ટેશન પર કોઈ પણ જાતનો ના પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે। ટ્રેનના દરવાજા પણ અહીં બંધ જોવા મળી રહ્યા છે। લોકો પોતાના પરિવારની સાથે નાના બાળકોની સાથે અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે। ટ્રેન આવીને ક્યાંની ઊભી છે, લોકોની પાસે ભારી ભરકમ વજન પણ છે, પરંતુ દિવાળી અને છઠ પૂજા પહેલા ઉત્તર પ્રદેશ અને બિહાર, ઝારખંડ, ઓડિશા તરફ આ ટ્રેનોમાં ભારે ઘસારો અત્યારે દેખાઈ રહ્યો છે। બિહાર ઇલેક્શનને લઈને દર વર્ષ કરતા આ વખતે વધુ ભીડ જોવા મળી રહી છે। હવે દિવાળી જ્યારે આવી ગઈ છે, ગણતરીના દિવસો કહી શકાય, જેમાં ઉત્તર પ્રદેશ બિહાર તરફ ટ્રેનો જઈ રહી છે। આ ટ્રેનોનો ભારે ઘસારો સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। જો કે ભૂતકાળમાં પણ એક ઘટના બની હતી। અહીંયા જે મુસાફર છે એનાથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। भैया क्या कहना है, किस प्रकार की व्यवस्था है यहाँ की कानून की कोई व्यवस्था नहीं। हम लोग रात से 11 बजे से लाइन में लगे हुए हैं। अभी तक ट्रेन आई, एक भी गर्दी पूरी भरी सीट नहीं मिलेगी हम लोग को, और कितनी तकलीफ हो रही है? बहुत तकलीफ हो रही है। रात भर खाना कहीं नहीं खाए, रात भर हम लोग खाना नहीं खाए, भोजन नहीं खाए। रात 12 बजे से लाइन लगाया, अभी ये पोजीशन है, सीट भी नहीं मिलेगी। जाना है मऊ। ट्रेन का क्या व्यवस्था है? ट्रेन का व्यवस्था कोई नहीं है, आगे ट्रेन सब भरी हुई है, व्यवस्था कोई नहीं है। यहाँ पे खड़े हुए हैं, कोई व्यवस्था दिख रही है, किस प्रकार का है? सबसे पहले तो जो है डिस्प्ले है ना, डिस्प्ले जो है ये इस पे नंबर रहता है, तो पब्लिक वहाँ अपना एग्जिट जहाँ चाहिए वहाँ रहता है। अभी क्या है, कोई पब्लिक उसका S3 उधर आया, S5 उधर आया, उसको पता नहीं चला। अब पब्लिक कंफ्यूज है, एक इधर भाग रही है, वो उधर भाग रही है। इसमें क्या हो रहा है, ये ज्यादा ये भीड़ हो रहा है। લોકો પરિવારની સાથે અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે ક્યાંક ટ્રેનના દરવાજા આ ભીડને લઈને ખુલ્યા જોવા મળી રહ્યા છે। જે મોટી વાતો કરવામાં આવતી હતી, પોલીસ અધિકારીઓ ખડકી દેવામાં આવ્યા છે। આરપીએફની ટીમ છે સુરત ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં અહીં મુસાફરો ઉમટી પડ્યા છે, અને આ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી। ત્યારે ખાસ કરીને આરપીએફ, જીઆરપીએફ તમામની જે ટીમો છે એ અહીં હાજર કશે દેખાતી જ નથી। તમામ તંત્રની વ્યવસ્થાઓ તો જાણે માત્ર કાગળ પર જ રહી ગઈ છે। વધારેની ટ્રેનની જાહેરાત તો કરાઈ છે, પણ આ ટ્રેનની જાહેરાતની વચ્ચે જે લોકોને સમસ્યા થઈ રહી છે, જે લોકો અટવાઈ રહ્યા છે, અવ્યવસ્થાને કારણે ક્યાંક લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તે અહીં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।